હશે, એમને એમ લાગતું હશે, અથવા એમને કવિઓ એટલા મહત્વના નહીં લાગતા હોય. તમે આજે આટલા સિનિયર કવિ છો, જેમ કે બરાબર, તમે તમારા આખા જીવનમાં જોયું છે જે એક કવિને માન અને સ્થાન મળવું જોઈએ, જે સૌથી પહેલો વિચાર આવી અને શબ્દ જે કાગળ ઉપર આવ્યો એ જન્મ આપનાર જો આપણે હોઈએ તો પહેલું નામ એ કેમ ના હોય, અને એના વિશે તમે કેમ નથી કહેતા? એટલે જાવેદ સાહેબ એને બધા બહુ એ વિશે વિરોધ કર્યો. એક રેડિયોની એનાઉન્સમેન્ટમાં પણ તમે જોજો, આકાશવાણીમાં પણ થોડો એવું રહ્યું કે ફિલ્મમાં ગાયક અને સંગીતકાર બેના નામ બોલે અને એ ગીત વગાડે. જેણે લખ્યું છે એ ગીતકારનું નામ ન બોલે. હવે ધીરે ધીરે સુધરી રહ્યા છે બોલી, તોય હજુ હું જોઉં છું કે પેલા છોકરાઓ સિંગલિયા જે તૈયાર કરે છે એમની યાદીમાં ડીઓપીથી માંડીને બધાનો ઉલ્લેખ હોય, પણ જેણે આ ગીત લખ્યું છે એનો ઉલ્લેખ જ ન હોય. હશે, એમને એમ લાગતું હશે, અથવા એમને કવિઓ એટલા મહત્વના નહીં લાગતા હોય. એવું તો નથી, પણ મને ક્યારેક એવું લાગે છે કે કવિ પેલું મૃદુ હૃદયની વ્યક્તિ હોય ને, એટલે મને લાગે છે પેલું જે જાવેદ સાહેબ નહોતા કહેતા કે ફિશિંગ કેમ થાય, કારણ કે એની પાસે વોકલ કોર્ડ નથી. માછલી ચીઝ પાડીને કહી નથી શકતી કે મને દુઃખ થાય છે. કદાચ કવિઓ સાથે પણ આવું જ થઈ રહ્યું છે કે આ મૃદુ મનના છીએ અને ક્યાંક આપણને થાય છે કે આપણે કવિતા કરી શકીએ, ઝઘડો ના કરી શકીએ, એટલે બોલતા નથી. એક એવું પણ થયું ને કે આપણે ત્યાં કવિઓ કોઈ બીજું કામ